કેજરીવાલને હવે જમાનત મળી ગઈ છે। 40 દિવસ પછી કેજરીવાલ તિહાડ જેલમાંથી બહાર આવ્યા છે અને તેના પછી હવે વાજતે ગાજતે ઘર તરફ ગયા। આજે આખો દિવસ તેમનો ફૂલ પેક રહ્યો કારણ કે સવારમાં જ તેમને હનુમાનજીના દર્શન કર્યા। તેના પછી એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને ઘણા બધા લોકો ઉપર ટિપ્પણી કરી। તેની સાથે સાથે બીજું તો શું, 2 રોડ શો પણ યોજાવાના છે। એટલે આજનો આખો દિવસ અરવિંદ કેજરીવાલનો શેડ્યુલ ખૂબ જ બિઝી રહેશે। શું છે સમગ્ર મામલો, ચાલો ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું શીતલ, આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। વહેતી વાતોના આધારે હવે જ્યારે ઇલેક્શન પૂરું થઈ ગયું છે, એટલે કે ત્રીજા તબક્કાની ચૂંટણી જ્યારે પૂરી થઈ છે, તેવા પછી એક કાંડમાં સંડોવાયેલા લોકોને હવે જે છે તે બેલ મળી રહી છે। 7 તારીખે ચૂંટણી પૂરી થઈ અને 10 તારીખે કેજરીવાલને મોટી રાહત મળી। હવે શા માટે એકાએક એ વ્યક્તિને રાહત ચૂંટણી પછી જ મળી હશે? કારણ કે તે વ્યક્તિ આના પહેલાં પણ 3 થી 4 વખત પોતાની બીમારી, પોતાની ખરાબ હેલ્થ અને હોસ્પિટલના બહાના કરીને વારંવાર બેલ માટે અપ્લાય કરી ચૂક્યા હતા। તેઓના વકીલે પણ સારી એવી દલીલ કરી હતી, પણ ઈડી દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું હતું અને કોર્ટે પણ કહ્યું હતું કે બેલ તો નહીં જ મળે। પછી શા માટે એકાએક તેમને ગઈકાલે બેલ મળી ગઈ અને બેલ મળતાની સાથે વાજતે ગાજતે કેજરીવાલ ઘરે પહોંચ્યા। માતાએ તેમનું તિલક લગાવીને સ્વાગત પણ કર્યું અને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં તો જાણે દિવાળી હોય તેવો માહોલ દેખાયો। વાત એ છે કે તેઓને અત્યારે 1 જૂન સુધી ટેમ્પરરી બેલ મળ્યા છે। આ ટેમ્પરરી બેલમાં 3 શરતો લગાવવામાં આવી છે। આ 3 શરતોમાં સૌથી પહેલી શરત એ છે કે એક્સાઇઝનો મામલો, જી હા, તેમના ઉપર એક્સાઇઝના મામલા ઉપર પણ અત્યારે ઈડી તપાસ કરી રહી છે અને એક્સાઇઝના મામલામાં પણ તેમની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। હવે આટલા મોટા મામલામાં તેઓને બેલ ક્યાંથી મળી ગઈ તે મોટો પ્રશ્ન છે। એક્સાઇઝના મામલામાં તે કોઈ નિવેદન નહીં આપી શકે મીડિયા સમક્ષ, ના તે કોઈ સાથે આ વિષય પર વાત કરી શકશે। તેની સાથે તેઓએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે અને ત્રીજી વાત કે એ જ્યાં પણ જાય તેઓનું લાઈવ લોકેશન જે છે તેમને શેર કરવું પડશે। એટલે તેમને આ 3 શરતો ઉપર કોર્ટમાંથી ટેમ્પરરી બેલ મળી છે। ટેમ્પરરી બેલ જે મળી છે તે 1 તારીખ સુધીની છે। 2 તારીખે તેઓએ પરત તિહાડ જેલમાં પાછું ફરવાનું છે। હવે જેમની પાસે 22 દિવસ જેવો ટૂંકો સમય છે, તે 22 દિવસમાં હવે બહાર આવીને તે શું કરે છે, કોના પર્દાફાશ કરે છે, કોના વિશે ટિપ્પણી કરે છે અને હવે આવનાર ઇલેક્શનમાં કઈ રીતની સ્ટ્રેટેજી બનાવવાની છે તે પોતાના કાર્યકરો સાથે બેસીને મીટિંગ કરે છે અને તેની સાથે આજની પ્રેસ કોન્ફરન્સમાં તે કયા નવા ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું। તેઓની પાસે માત્ર 22 દિવસ છે અને 22 દિવસમાં હવે દિલ્હીમાં કંઈક નવા જૂની થાય તો તેમાં નવાઈ નહીં।